62 હથિયાર સાથે 64 આરોપીઓ પકડાયા છે। જંગલેશ્વરમાં છેલ્લા 10 વર્ષમાં જુગારના 65થી વધારે અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં આ પ્રકારે અનેક ગુનેગારોને અડ્ડો બની ગયો હોય અને ખાસ કરીને મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહેતા હતા। જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે। ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે। મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે। બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે। ગેરકાયદેસર મંડળીના 89 આરોપીઓ પકડવામાં આવ્યા છે। જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે। રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે।